આમોદ તાલુકાના દોરા ગામની 7 તેજસ્વી બાળકીઓ તથા એક બાળકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી દોરા ગામ તેમજ આમોદ તાલુકાને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે। વડોદરા ખાતે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ફોરમ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કુલ 12,723 બાળકો એકસાથે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મોઢે પઠન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો। આ ઐતિહાસિક સિદ્ધિમાં દોરા ગામની 7 બાળકીઓ તથા એક બાળકે પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું। આ સમાચાર ગામમાં પહોંચતા જ ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી। બાળકોને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં દોરા ગામ સ્થિત BAPS મંદિરના સંચાલક અવંતિકા પટેલ અને અલકાબેન પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું। તેમણે બાળકોને નિયમિત માર્ગદર્શન આપી સત્સંગ દીક્ષાના 315 શ્લોકો કંઠસ્થ કરાવ્યા તેમજ સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ સિદ્ધિ હાંસલ કરનારા બાળક ધોરણ 3 થી 7માં અભ્યાસ કરે છે। ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી ખુશીબેન, કક્ષાબેન અને આન્વીબેને સંસ્કૃત ભાષાના શ્લોકો અત્યંત આત્મવિશ્વાસ અને શુદ્ધ ઉચ્ચાર સાથે કડકડાટ બોલી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। તેમની પ્રતિભા અને મહેનતની સૌએ પ્રશંસા કરી હતી। દોરા ગામના બાળકોની અનોખી ઉપલબ્ધિ બદલ ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો તેમજ BAPS સંસ્થાના કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। દોરા ગામની ખુશી પટેલ ધોરણ 6, કાવ્યા પટેલ ધોરણ 7, કક્ષા પટેલ ધોરણ 3, આન્વી પટેલ ધોરણ 6, આરોહી પટેલ ધોરણ 6, તુલસી પટેલ ધોરણ 7, પ્રાર્થના પટેલ ધોરણ 6 તથા ધ્યેય પટેલ ધોરણ 3 નામના બાળકનું નામ પણ અનોખી સિદ્ધિ બદલ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા પામ્યું હતું। દોરા ગામની ખુશી પટેલે પણ વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો। જે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હોવાથી તેને ગુજરાતી બોલવું ઓછું ફાવે છે, પરંતુ દરરોજની પ્રેક્ટિસથી તે સંસ્કૃતના 315 શ્લોકો આત્મવિશ્વાસ સાથે કડકડાટ બોલી હતી। આ બાબતે ખુશીના માતા હર્ષિકાબેને અત્યંત ખુશી વ્યક્ત કરી તેની સિદ્ધિને વધાવી હતી। મારું નામ પટેલ ખુશી છે। તમને આ મંત્ર બોલવાની પ્રેરણા કેવી રીતે મળી? અમને આવંતીબેન અને અલકાબેને પ્રેરણા આપી છે। આ વર્લ્ડ રેકોર્ડનો જે કાર્યક્રમ યોજાયો તે કઈ જગ્યાએ યોજાયો હતો? વડોદરા 2 ફેબ્રુઆરી 2026 યોજાયો હતો। હા, અને એમાં કેટલા લોકોએ ભાગ લીધો હતો તમારી જોડે? 15,666 બાળકોએ કર્યો હતો અને 12,723 બાળકોએ ભાગ લીધો। તમને પ્રેરણા કોણે આપી ત્યાં? અમારા ગુરુ હરિમોહન સ્વામી મહારાજ। તમે આજે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે તો એમાં તમારી કેટલી ખુશી છે? અમને બહુ ખુશી થાય છે। આગળ કંઈક આવા કાર્યક્રમો કે આવું વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પ્રેરણા એ ખરી તમને તમન્ના બીજી? મારું નામ હર્ષિકાબેન નિમિતભાઈ છે। મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે। BAPS સંસ્થાની એ છે બાલિકા છે। એને સંસ્કૃતમાં 315 શ્લોક મોઢે કર્યા છે। એની મને બહુ જ ખુશી છે। એ આગળ વધે, બાપાના આશીર્વાદ મળે, આગળ કંઈક ને કંઈક વધે એનું, એવી મારી પ્રાર્થના છે। વર્લ્ડ રેકોર્ડમાં જે એમનું નામ આવ્યું છે તે બાબતે તમે શું કહેશો? ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં એમનું નામ નોંધાયું છે એ બાબતે તમે કેવી ખુશી વ્યક્ત કરો છો? એની મને બહુ જ ખુશી છે, બહુ એ છે, આનંદ થાય છે મનમાં। એનું કંઈ વ્યક્ત કરી શકું એવી નહીં, એટલે મનમાં બહુ ઉત્સાહ થાય છે। મારું નામ અલકા યજ્ઞેશભાઈ પટેલ છે। હું આમોદ ક્ષેત્રની નિર્દેશક છું અને આ છે દોરા ગામના નિરીક્ષક એટલે BSS કાર્યકર છે। તે આ બધી બાલિકાઓને અમારા ગામમાં દોરામાં 7 બાલિકા હતી, તે 7 બાલિકાઓને એમને સત્સંગ દીક્ષા ગ્રંથ મોડે કરાવ્યો। પોતાના ઘરે બોલાવીને રાત્રે પણ એ બોલાવતા હતા અને એમને બહુ ચિંતા હતી કે નહીં થાય ને તે પણ આ છોકરીઓ એને પાર પાડી આપ્યું છે। અને અમારા ગુરુ હરિમોહન સ્વામી મહારાજને એમની ઈચ્છા હતી કે મારા બધા બાળકો વિદ્વાન બને, એટલે કે એવો આગળનું વીતતા હતા કે આગળ કળયુગ છે એટલે શું આવશે એની સામે લડી શકે, એટલે માટે સંસ્કૃતમાં શ્લોક બોલાવ્યા અને આ સંસ્કૃતમાં મોઢે કરાવ્યા। જેઓને ગુજરાતી વાંચતા પણ નથી આવતું, જેમાં ખુશીબેન છે તેઓ તો ઇંગ્લિશમાં અભ્યાસ કરે છે, પણ તેમણે તોય સંસ્કૃતમાં મોઢે કર્યા। અને આ કક્ષાબેન છે તે 4થા ધોરણમાં હતા, આ ધ્યેય 4થા ધોરણમાં। એ લોકોએ પણ વાંચતા નહોતું આવડતું, પણ અમે બોલીને શ્લોક કરાવ્યા। આમોદ ક્ષેત્રમાં BSS કાર્યકર છું। આ બાલિકાઓ મારા ઘરે હું રોજ બોલાવતી હતી। એમને મોડો કરવાનો આપું કે આજે 5 કરીને આવજો, કાલે 5 કરીને આવો, પછી રિવિઝન હું લઉં એમને ઘરે
અને લોકો મોડે કરતા હતા, મારી વાત સાંભળતા. પણ મને તોય ચિંતા થતી હતી કે આ મારી બાલિકા રહી જશે ને બધા આગળ નીકળી જશે એમ, એવું હતું. પણ ના, મારી બાલિકાઓ કરીને બતાવ્યું. આ છોકરી દ્વારા બીજી એક છોકરી છે, એ તો સૌ નાની છે. એની મમ્મીએ અમને કીધું કે એનાથી નહીં થાય, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પણ એને એવું કીધું કે મારી છોકરીથી આટલા બધા શ્લોક મોડે નહીં થાય. પણ મને હતું કે ના, તમારી છોકરીનું તમે નામ લખાવો. મેં લખી દીધું. આજે એને મમ્મીને હું કહું છું કે જો તારી છોકરીએ તને કરીને બતાવ્યું